નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. એકવાર જોઈ લઈએ વોઇસ. ઓકે, વોઇસ ક્લિયરલી આવે છે. તો સૌથી પહેલા આજનો જે વિડીયો છે એ ડિપ્લોમાની જે કોલેજીસ છે 25-26ની, તો જે જાહેર કરવામાં આવેલ છે એસીપીડીસી તરફથી, એના રિગાર્ડિંગ આ વિડીયો થશે. હવે ડિપ્લોમાની કોલેજની અંદર તમને ખ્યાલ છે કે કઈ એક પરફેક્ટ કોલેજમાં એડમિશન લેવું એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. એક તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જે કોલેજમાં તમે એડમિશન લેશો એ જ તમારા ફ્યુચરમાં તમારું ઘડતર કરશે કે કઈ કોલેજની અંદર શું તમને શીખવા મળે છે અને કયા તમને ફ્રેન્ડ્સ કોન્ટેક્ટમાં આવો છો, એ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. કોઈ પણ સારી જે કોલેજીસ છે તો એ એવી રીતે નથી સારી બનતી કે એની અંદર એજ્યુકેશનના રિગાર્ડિંગ મતલબ કે એવું સારું શીખવા મળે છે. તો એવી રીતે પણ છે કે એમાં કઈ કઈ સુવિધાઓ છે. અને બીજું એ કે ત્યાં વિદ્યાર્થીઓ, તમારા જે ક્લાસમેટ છે, ફ્રેન્ડ્સ તમે બનાવો છો, એનાથી તમને ફ્યુચરમાં ઘણું શીખવા મળશે અને એનાથી તમે આગળ પહોંચી શકશો તમારા લાઈફમાં. પ્રોવિઝન લિસ્ટ છે ઇન્સ્ટિટ્યૂટનું, તો અહીંયા તમે જોઈ શકો છો 25-26નું લિસ્ટ છે. 17/5ના દિવસે જાહેર કરવામાં આવેલું છે. સૌથી પહેલા તો ગવર્મેન્ટ કોલેજીસ છે. હવે આ જે લિસ્ટ છે એ લિસ્ટ હું મારી ટેલિગ્રામ ચેનલ ઉપર હું મોકલી દઈશ. જે વિદ્યાર્થીઓ ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના કરેલું હોય તો નીચે લિંક આપેલી છે, એમાં તમે જોઈન કરી લેજો. બરોબર. વોટ્સઅપ ગ્રુપ પણ લિંક પણ આપેલી છે, તમે જોઈન કરી શકો છો. હવે નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે, અહીંયા ડિસ્ટ્રિક્ટ આપેલું છે, એટલે અમદાવાદની અંદર આ કોલેજ છે. નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ પોલિટેકનિક ફોર ગર્લ્સ, અમદાવાદની અંદર છે. એનું એડ્રેસ પણ અહીંયા આપેલું છે. કઈ યુનિવર્સિટી લાગે તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. બરોબર. આ યુનિવર્સિટીનો મતલબ એવો છે કે ગુજરાતની યુનિવર્સિટી છે, ગવર્મેન્ટની પોતાની. હવે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, એમાંથી અહીંયા જે યુનિવર્સિટી હશે એમાંથી તમારે સ્ટડી કરવું એ પણ એક સારી બાબત કહેવાય. બરોબર. આમાંથી તમે સ્ટડી કરશો તો આના અંડરમાં જેટલી પણ કોલેજીસ હોય, બરોબર, તો બધામાં સેમ પેપર રહેશે. અને બીજું, માની લો કે તમે કોઈ પણ પ્રાઇવેટ યુનિવર્સિટી હોય કે બીજી યુનિવર્સિટીમાં તમે સ્ટડી કરો, બરોબર, તો એનું પોતાનું અલગથી પેપર હોય છે અને અલગથી સબ્જેક્ટ ને બધા ક્રાઇટેરિયા અલગથી હોય છે. હવે આગળ આપણે જઈએ તો કોર્સ કયા કયા છે, જેમ કે આટલા કોર્સીસ છે, તમે જોઈ શકો છો. અને એમાં સીટ કેટલી છે? સિટી પ્રમાણે 60 છે, 120 છે, કોમ્પ્યુટરમાં જો 120 છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 120 છે. અને આ ઓનલી ગર્લ્સ માટે છે. આ જે કોલેજ પણ ગર્લ્સ માટે જ છે. નામ પરથી તમે ઓળખી શકો છો. આ કોલેજ ક્યારે બનાવવામાં આવી? 1965માં બનાવવામાં આવેલી છે. અને ફીસ છે 1000 ફોર બોયઝ અને 0 ફોર ગર્લ્સ. હવે આની અંદર આ ગર્લ્સ પોલિટેકનિક કોલેજ છે, તો આની અંદર આ લખવાનો કઈ મિનિંગ છે જ નહીં. બરોબર. હવે આપણે આગળ આવી જઈએ કે હવે અમદાવાદ પોલિટેકનિક, જે બીજી કોલેજ છે ગવર્મેન્ટ ઓફ પોલિટેકનિક અમદાવાદ, એનું એડ્રેસ આપેલું છે. આ જે કોલેજ છે એમાં ગર્લ્સ પણ એડમિશન લઈ શકે છે, બોયઝ પણ એડમિશન લઈ શકે છે. ડિપ્લોમાની અંદર ગર્લ્સને 0 રૂપિયા ફીસ ભરવાની હોય છે અને બોયઝને 1000 રૂપિયા જેટલી ફીસ ભરવાની હોય છે. આમાં આટલા કોર્સિસ છે, તમે જોઈ શકો છો. બરોબર. હવે આની અંદર જેટલા કોર્સિસ છે એ કોર્સિસમાં તમે જ્યારે ચોઇસ ફિલિંગ કરવાની આવશે ત્યારે કોલેજનું લિસ્ટ એમાં એડ કરવાનું આવશે. એટલે આવું તમને નેક્સ્ટ આપણે આવી જઈએ તો અત્યારે છે ને અહીંયા જો ઇન્સ્ટિટ્યૂટ બધી ગવર્મેન્ટ કોલેજ તમને દેખાડશે. બરોબર છે. હવે કોલેજ જે ટોપ 10 કોલેજનું જે લિસ્ટ છે એ પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. આ જે વિડીયો ઓવર થશે, વિડીયો પતશે તો પણ તમને સામેનું બોક્સ દેખાશે. બરોબર. અને આઈ બટન ઉપર પણ તમને દેખાડી દેશે, તો એ એકવાર જોઈ લેવું. કેમ કે ટોપ 10 જે કોલેજ છે એની અંદર કઈ કઈ સુવિધાઓ છે, હોસ્ટેલ છે કે નહીં, એમાં લાઇબ્રેરી છે કે નહીં, એમાં કઈ કઈ સુવિધાઓ છે એ તમને જોવા મળશે. એ સુવિધાઓથી તમે એમાં એડમિશન તમે જોઈને લઈ શકો છો. હવે જેમ કે અમદાવાદ આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે, બરોબર, તો આનું પણ આપણે ટોપ 15 ટોપ 10 ની અંદર નામ આપણે એડ કરેલું છે. તમે જોઈ શકો છો. આમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 240 સીટ છે, કોમ્પ્યુટરમાં 240 સીટ છે, આઈટીમાં 180 છે. એટલે આ જે કોલેજ છે તો એમાં સીટ વધારે છે. ઉપરની કોલેજમાં સીટ ઓછી હતી, તો આમાં પણ લાગવાના ચાન્સીસ છે. પછી અમરેલીની જે કોલેજ છે તમે જોઈ શકો છો. હવે તમારા ઘરની નજીક, માની લો કે કોઈ વિદ્યાર્થીની હોય, ગર્લ્સ હોય, ઘરની નજીક જો એડમિશન લેવા માંગતા હોય તો તમે ઘરની નજીક જે કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ છે એ પેલા તમે એન્ટર કરજો, જેથી કરીને તમારે દૂર ના જવું પડે. બરોબર. ચોઈસ ફિલિંગ આવશે ત્યારે હું તમને જણાવીશ કે કઈ રીતે તમારે એન્ટર કરવું. સર ભાવસિંહજી કોલેજ છે ભાવનગરમાં, એ પણ સારી કોલેજ છે. હવે માની લો કે આપણે પ્રાઇવેટ કોલેજમાં આપણે જઈએ, કઈ કઈ પ્રાઇવેટ કોલેજીસ છે તો અહીંયા નીચે આપણે આવી જઈએ. હવે આ જે કોલેજીસ છે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા એક લિસ્ટ આવે છે, GIA ગ્રાન્ટેડ એડ. ગ્રાન્ટેડ એડ નો મતલબ એવો છે
કે સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. એની ફીસ છે ઘણીવાર ઓછી હોય છે અને ઘણી કોઈ કોલેજમાં છે મીડિયમ હોય છે, બરાબર. તો અહીંયા જોઈ શકો બીએનબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ જીટીયુના અંડરમાં ચાલે છે. બીજું જો ડીડીયુ યુનિવર્સિટી છે નડિયાદ, એ પોતાની યુનિવર્સિટી છે, બરાબર. ડીડીયુ પણ સારી કોલેજ છે, ફેમસ છે. એમાં પણ ફીસ તમે જોઈ શકો છો, ફીસ ગવર્મેન્ટની જેવી જ ઓછી છે, એ એક સારી બાબત છે. પછી આ જે કોલેજ તમને દેખાય છે પોલિટેકનિક એમએસ યુનિવર્સિટી બરોડા, આ મારી ફેવરેટ કોલેજ છે. અને અહીંયા પાછી એમએસયુ છે, ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી એમએસયુ બરોડા, બરોબર. આ બંને કોલેજ છે, સારી કોલેજ છે બરોડાની અંદર. આમાં જો વિદ્યાર્થીને મળતું હોય તો આમાં લઈ લેવાય, પણ આમાં ટેક્સટાઇલ કેમિસ્ટ્રી ટેક્સટાઇલ ટેકનોલોજી છે, એમાં ના લેવાય. આ જે ઉપરના જે કોર્સીસ છે એમાં તમે જોઈ શકો છો, એમાં એડમિશન તમે લઈ શકો છો. જ્યારે ચોઇસ ફિલિંગ આવશે ત્યારે હું ચોક્કસથી વિડીયો બનાવીશ. અને એ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ પર તમે નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. પેલી બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને તમને વિડીયો ટાઈમ ટુ ટાઈમ મળે. નીચે વોટ્સઅપ ગ્રુપ તો છે જ, વોટ્સઅપ ગ્રુપમાં હું સેન્ડ કરતો હોઈશ. હવે પીપીપી કોલેજ અલગ છે, જો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. એવી કોલેજ કે ગવર્મેન્ટની સાથે મતલબ કે પબ્લિક કોઈ કંપનીનું ટાઈપ કરેલું હોય, કોઈ કંપની અને ગવર્મેન્ટ બંને ભેગા થઈને આવી કોલેજીસ બનાવે છે. તો જીએમબી પોલિટેકનિક રાજુલા તમે જોઈ શકો છો કે આની અંદર તમે જોઈ શકો છો ફીસ કેટલી છે, 12,000 છે પર વર્ષની લખેલી ફીસ રાજુલાની અંદર. બીજી છે એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વડલીની અંદર તમે જોઈ શકો છો એ 30,870 જેટલી ફીસ છે એક વર્ષની, બરોબર છે. માં કયા કયા કોર્સ છે એ પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ આપણે નીચે આવી જઈએ તો હવે કોલેજ સ્ટાર્ટ થાય છે પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ. સેલ્ફ ફાઇનાન્સની અંદર તમે અહીંયા બધી ડિટેલ તમે અહીંયા આપેલી છે, કઈ કઈ કોર્સ છે, ફીસ કેટલી છે. આ ફીસ આપેલી છે, એક વર્ષની ફીસ આપેલી છે, બરોબર. અહીંયા લખ્યું છે એઝ પર એફઆરસી, એટલે કહેવાનો મતલબ એ છે આ કોલેજ નવી બની છે, તમે અહીંયા જોઈ શકો છો અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એટલે એનું હજી ફી સ્ટ્રક્ચર આમાં લખેલું નથી, તમારે કોલેજ જઈને તમને જણાવવામાં આવશે. તમે કોલેજ જશો એટલે તમને ત્યાંથી ખબર પડશે. તો પ્રાઇવેટ કોલેજ છે, તો પ્રાઇવેટ કોલેજમાં તમે અહીંયા આપણે એકવાર જોઈએ, જેમ કે મોનાર્ક યુનિવર્સિટી છે, પોતાની યુનિવર્સિટી છે. પછી ઇન્ડસ યુનિવર્સિટી છે, એવી રીતે ઘણી બધી પોતાની યુનિવર્સિટી બનાવી દીધી છે. એલજે છે તો લોક જાગૃતિ કેન્દ્ર યુનિવર્સિટી છે. રાય સ્કૂલ છે તો રાય યુનિવર્સિટી છે. એમાંથી તમે જોઈ શકો છો ઘણી બધી અલગ અલગ યુનિવર્સિટી તમને અહીંયા દેખાશે, બરોબર. જીએચ પટેલ સીવીએમ યુનિવર્સિટી છે. તો હવે જો તમે એકવાર જોઈ શકો છો કે આ સ્વામિનારાયણ કોલેજ છે, સ્વામિનારાયણ યુનિવર્સિટી છે, સ્વર્ણિમ યુનિવર્સિટી છે. તો આમાં કઈ કઈ કોલેજ જેમ કે વ્યવસ્થિત છે, કઈ કોલેજ સારી છે, શેમાં એડમિશન લેવું જોઈએ. પ્રાઇવેટની અંદર છે એડમિશન જ્યારે તમે લો ત્યારે તમારે ખાસ કરીને એનું એજ્યુકેશન સિસ્ટમ છે, એમાં સુવિધાઓ છે, એ જોઈને લેવું જોઈએ. તો એનું લિસ્ટ છે, મેં ટોપ 10 કોલેજનું લિસ્ટ આપેલું છે, એ તમે જોઈ લેજો. આપણે આ જે વિડીયો પતશે એટલે તમારી સામે દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે લિસ્ટ છે હું ગ્રુપમાં મોકલી આપીશ, અને લિસ્ટ તમને મળી જાય તો તમે ધ્યાનથી તમે કોલેજ જોજો અને તમે એક પેજમાં લખી રાખજો તમારે કઈ કોલેજમાં તમારે જવું છે, કયો કોર્સ તમારે લેવો છે. કોર્સના રિગાર્ડિંગ પણ વિડીયો આવશે, આપણે અલગ અલગ કોર્સની માહિતી અલગ અલગ રીતે આપણે આપશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિડીયો પતાવીએ છીએ. જય હિન્દ, જય ભારત.